ઓય મારા આટુ એક પાણી ગ્લાસ ભરતી હતી. ઓય તને કહું છું બેરી છો કાનમાં હરપ બેઠો એક ગ્લાસ પાણી ભરી એમ કીધું. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ના મોગો કેમ હરેલા ચીબડા જેવો કર્યો શું થયું? કઈ નહીં. કાઈ નહીં એનો મતલબ કઈક બહુ મોટું કઈક છે. નહીં નહીં કાંઈક છે. શું થયું એ કે મને તું ઝડપથી. मैं नहीं बताऊंगा. તે મોઢામાંથી કાંઈક ભાઈને તો ખબર પડે. માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી તો એક બેનને ધક્કો લાગી ગયો તો તો એટલી વારમાં જ મને એને ડાકણ કહી દીધી. કોણ હતું ઈ? છે કોણ હતું એ કોણ ઓળખી ગયું મારી ઘરવાળીને? અરે માર્કેટમાં ઓળખી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લેસન થઈ ગયું? ના તો જઈને લેસન કરો ને. आप भी ठीक करके देता हूँ. હારા પૂરો. Hours later. લે તારી કવી આગળ આવું કરી એવો. લે તમને જ કીધું લેસન કરવાનું, હું લેસન કરી આવ્યો. ઓય ક્યાં ગઈ લે એલ તો? હા હું છે બોલો. આ જો આ તારા લાલના પરાક્રમ જો. હું કર્યું એલા? લેસન કર્યું છે. લા પણ લેસન આ નોટબુકમાં લેસન કરવાના હોય. લે માર મેડમે મોઢે એકડા લખવાનું કીધું છે. ઓય તેમાં નોટબુક જોઈ. અરે મેં તમને કોઈ દી વાંચતા લખતા જ નથી જોયા. તમે નોટબુક ક્યાં જોઈ હોય? ઓય હેલ્પ કરાવું. કેમ મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું લાગે છે કા? ઓય આ ક્યાં મૂકું? એક કામ કરો માર માથે મૂકી દો. એય ક્યાં ઉપડા? બહાર જાવું. કેમ? એ તો દોસ્તારો જોડે થોડોક ટાઈમ પાસ કરતો આવું. તો ઘરમાં બેહી બેહીને ટાઈમ પાસ કરીને થાકી ગયા? હા બહુ મસ્ત હતું. લે લે હજી જમવાનું નથી બનાવ્યું. એ મમ્મી હું તને પસ ફોન કર્યો ખાંડિયાને જમાડવાનો છે. અગર હમ કરે તો કરે ક્યા બોલે તો બોલે ક્યા. મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું. બહુ જૂની થઈ ગઈ છે. એ ડીપી એટલે હું? લે મમ્મી તમને ડીપી એટલે નથી ખબર? અરે ડીપી એટલે ધર્મપત્ની. પડશે હલકાને. આ એટલા બધા હું ઊંડા વિચારમાં ખોવાણા છે. એટલે એ વિચારું છું કાલ સાંજે આપણે દેહમાં હતા. આ રોંઢે જો આપણે અહીં પાછું સુરત પહોંચી ગયા. આપણે દેહમાં ગયા એવું લાગતું જ નતું. આપણે દેહમાં ગયા હતા. દેહમાં ગયા હોય એવું ક્યાં જ લાગે? ખાલી 2 દી રોકાણા એમાં. ક્યાં 2 દી રોકાણા? ગયા રવિવારે દેહમાં ગયા હતા ને આ રવિવાર પાછા આવ્યા. અઠવાડિયું જ રોકાણા આવે. માર બાઈને તો 2 દી જ રોકાણા ને. તો ઈ તારી બાઈ હારું 2 દી રોકાણા. કેમ? હું કેમ જમાઈ 2 દી આવે તો મહેમાન ગતિ કરવાની હોય કે તો ત્યાં ગયા તો જમાઈ આ રિપેરિંગ કરી દો, બત્તી રિપેરિંગ કરી દો, ઓલું બ્લેન્ડર રિપેરિંગ કરી દો, ઇસ્ત્રી રિપેરિંગ કરી દો. હું રિપેરિંગ કરાવું છું. એમાં હું વાંધો? તમને રિપેર કરતા આવડે છે દીધું એમાં 2-3 વસ્તુ રિપેર કરીમાં શું કહેવાનું? હાલો વાંધો નહીં. 2-3 વસ્તુ મેં રિપેરિંગ કરી દીધી એનો વાંધો નહીં. તો મારી એક વસ્તુ એને રિપેરિંગ કરી દીધી. બોલવામાં ધ્યાન રાખજો. તમારે તેના પગ પૂજવા જોઈએ. હારું કેવાય એને તમારી ભેગી પાછી મને મોકલી. નકર કાઢે તે એકલા ધોયાલ મુળાન છે. અરે પગ તો મારા પૂજવા જોઈએ કે હું તને પાછી મારે ભેગી લઈને આવ્યો. આ ગધાને રસકો ન હોય. લેવા લાભ પાય સબનો મુહૂર્ત થઈ ગયું. જોશો તમને એક વાત કહું? બોલ ને. તમારે લગ્ન કરીને બહુ ખુશ છું. હું વાત કરે કઈ રીતે? એટલે તમને ફરવા જવું હોય ત્યાં ફરવા લઈ જાઓ, મૂવી જોવા જવું હોય તો મૂવી જોવા લઈ જાઓ, શોપિંગ કરવા જવું હોય તો શોપિંગ કરવા લઈ જાઓ. તમારી બધી વાત માનો. સહી બાત હે. ભગવાનને પ્રાર્થના કરું કે આવતા જને મને છે ને આ જ ઘરમાં તમારી પત્ની બનાવીને લાવે. હું વાત કરીશ. એક કામ કર આ વાત ઉપર એક ચા બને દે. અમને મસ્ત બનાવીને આવો. મસ્ત એકદમ કડક. હા હાલો. ભાઈ આપણે આ મકાન વેચવાનું છે. નહીં 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 આ જન્મમાં વેચવાનું છે. તાત્કાલિક આ મકાન ઘરનો સોદો પાડી તું વેચી જ નાખવાનું. જે ભાવ આવે એ. હા चीटिंग करता है तू.
જો સમય નવરા બેઠા છો ને આ બધી અમે કરી દેજો. જો સમય ઇસ્ત્રી ગરમ નથી થતી, ધોઈ દેજો. रुको जरा सबर करो. આ દાંડો જોઈ દેજો નકર હાજે સાહેબ ના રહેવો. આ બધી તમારી વસ્તુ રિપેર કરી દઉં પણ તમારે મારી એક વસ્તુ રિપેર કરી દેવાની. મને શું કઈ રિપેર કરતા આવડે છે? અરે પણ એ તમારી જ વસ્તુ છે. ઈ વરી હું પડશે હલકાને. એ 500 રૂપિયા લાવો તો. શું કરવા તાર 500 રૂપિયા? મારે પાર્લર માં જવું છે. પણ હવે તો આપણે દેહમાં જઈને વી આવ્યા, હવે તારે પાર્લર માં જઈને શું કરવું છે? એટલે જ તો જવું છે. આ દેહમાં જઈને હાવ કાળી થઈ ગઈ છે. મારે જવું ફેશિયલ કરાવવા. લા પણ 2-3 દી હરખાની ઢળી ના જે એટલે તોરી થઈ જાય. ઈ બે ત્રણ દી કાઈ નહીં હો. મને 500 રૂપિયા આપો, મારે આજ જ જવું છે. હારું તને 500 રૂપિયા આપું પણ તારે એક મારું કામ કરવું પડશે. હા ઈ મને ખબર છે. તમારે ચેલેન્જ તો બે ને જ હોય. હાલો ચાલ અહીં તને શું દેખાય છે? કેટલા લખાય? 10. 10. હવે જે આ કલર સ્ટિક થી 10 લખેલા છે બરાબર, એમાંથી તારે એક કલર સ્ટિક ઉઠાવવાની છે અને 5 બનાવવાના છે. ઈ કલર સ્ટિક તું ગમે ત્યાં તને મન ફાવે ત્યારે તારે મૂકવાની. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? એ તને જે મજા આવે ઈ બરાબર. અને એમાં જો તું સફળ થઈ ગઈ તો આ તારા ધોરા થવાના 500 રૂપિયા. તો મારે આ વખતે તો મારે લેવાના જ છે. આ ચેલેન્જ તમે એકદમ હેલી રાખી. હા તો ચાલો બરાબર. બની ક્યાં ગયા 5 બન્યા? હવે આમથી આમ 5 ક્યાં બન્યા? હવે જોવો 5 બની ગયા. એટલે ભાઈ તમને ત્યાંથી 5 દેખાય છે, મને તો અહીંથી કઈક આમાં ઓલું શું કહેવાય ભૂલ ભૂલિયા જેવું લાગે છે. અહીંથી ગમે એમ દેખાય પણ તમે ગમે ઈ ચારે બાજુ જઈને જોઈ લો. 5 બની ગયા. 500 રૂપિયા મારા. બ્યુટી પાર્લર જાના હે. મમ્મી ચાલો પપ્પા પાસે તમારા વખાણ કરાવો. ઈ કઈ રીતે? ચાલો માર ભેગા. હા લાલા. હે પપ્પા, હા બેટા બોલ ને. આ પતિ અને પત્નીમાંથી સમજદાર કોણ હોય? પતિ અને પત્ની માંથી સમજદાર? સમજદાર તો બેટા પત્ની જ કહેવાય. ઈ કઈ રીતે? ઈ એવી રીતે સમજદાર પતિ કોઈ દી લગ્ન જ ન કરે. ઉભા રહ્યો હવે તમે 1 મિનિટ. रुको जरा. હું જાઉં છું મારા પપ્પા ન્યા અને મેં 10,000 રૂપિયા. હું 5,000 10,000 2,000 જઈ હોય ત્યારે પૈસા માગા માગ કરતી હોય. નથી પૈસા જા. અરે 10,000 રૂપિયા મેં તમારા પાકીટ માંથી કાઢ્યા છે એમ કહું છું, પૂછતી નથી. રામ રામ સાહેબ. હેપી દિવાળી. આ દૂધ. હા સાહેબ આપણે મહિનો પૂરો થઈ ગયો છે તો હિસાબ કરી નાખો. કેટલા છે? 5,000 રૂપિયા. એક મિનિટ. કોણ છે? દૂધ વાળા ભાઈ છે, એનો હિસાબ કરું છું. બિલ આપો. એ ઉભા રહ્યો. એમનું બિલ થોડું કાપી દેવાનું, હિસાબ કરવો પડે. કેમ? હું હિસાબ કરીને આપો. ઉભા રહ્યો. રોજનો 2.5 લીટર ગુણ્યા 30 દિવસ એટલે 75 લીટર થયું. 80 રૂપિયા ભાવ છે. 6,000. સાહેબ આ હિસાબ થી તો હજી તમારે 1,000 રૂપિયા વધારે દેવાના નીકળે. હા આવતા વખતે હું મેડમ પાસે હિસાબ કરાવીશ. અહીં કેમ મેડમ? મારો ફોન જોન હાવ જૂનો થઈ ગયો છે. મને નવો ફોન લઈ ગયો નહીં, હાલતોય નથી બરાબર. કેટલા નો આવશે તારો ફોન? જો હું આઈફોન 17 લઈને તો 1.5 લાખ નો આવશે. મારા વાલીને આઈફોન 17 લેવો છે. કાંઈ વાંધો નહીં, કબાટમાં લોકર ની અંદર પર્સ છે, એમાં પૈસા છે, તારે જેટલા નો લેવો ને તને લઈ લેજા. વાવ, થેન્ક યુ જસુ. रुको जरा सबर करो. એ આમાં તો 150 રૂપિયા જ છે.
હા તે 150 નો કટોરો આવી જાય અને તને ભીખ માંગતા તો આવડે જ છે. હવે તું 1.5 લાખ નો નહીં, હવે તું ભીખ માંગીને 2 લાખ નો લઈ લેજે. अबे साले